જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો. કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવા માટે આજે પહેલો દિવસ અંગ્રેજી બોલવા માટે. આજના દિવસે જ તમે હીરો બની જશો એવી પ્રેક્ટિસ લઈને હું આવ્યો હોઉં. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. સંપૂર્ણ આખો વિડીયો જોઈ લ્યો. ચેલેન્જ મજા આવે ને તો જ લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પહેલા આખો વિડીયો જોઈ લ્યો. એ પહેલાં ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. આપ સાથે તો ફિર ક્યા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. ચાલો આજે આપણે આવી ગયા છે, પણ એ પહેલાં બધા કરતા જોઈ લે ફટાફટ. આપણે આઈ એટલે હું અને મેં, વી એટલે અમે, આપણે, યુ એટલે તું, તમે, હી એટલે તે છોકરા માટે આવે, પુરુષ માટે, સી એટલે તેણી છોકરી માટે આવે, સ્ત્રી માટે આવે, ઈટ એટલે તે નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી માટે આવે, ધે એટલે તેઓ, ઓલ એટલે બધા. જો ઓલ એટલે બધા, હવે વી ઓલ તો વી એટલે અમે, ઓલ એટલે બધા, અમે બધા અથવા આપણે બધા, યુ ઓલ, યુ એટલે તમે, ઓલ એટલે બધા, તમે બધા, ધે ઓલ, ધે એટલે તેઓ, ઓલ એટલે બધા. આજે આપણે આવી ગયા છીએ. અંગ્રેજી બોલતા આવડતું ન હોય તો કાંઈ વાંધો નહીં, બોલવાની શરૂઆત અહીંયાથી કરાય. આજે આપણે આવી ગયા છીએ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. પણ એ પહેલા આ V1, V2, V3, V4 અને V5 છે શું? વી એટલે વર્બ ક્રિયાપદ, આ મૂળ ક્રિયા. V1 મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂતકૃદંતનું રૂપ, V4 જેરંડ ING વાળું રૂપ અને V5 S અથવા ES. ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ, eat, ate, eaten, eating, eats, write, wrote, written, writing, writes. તો will પ્લસ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે, કોઈ કામ થશે. will કોઈ પણ કરતા હોય, આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, એકવચન, બહુવચન, હાગમટે, સહપરિવાર બધાયમાં will પ્લસ મૂળ ક્રિયાપદ. શેલ આવે આઈ અને વીમાં, અને આઈ અને વીમાં will પણ આવે. તો આપણે બધામાં શું મૂકી દેવાનું? will જ. હું આવીશ, આપણે ભેગા થાશું, તે ગાડી હલાવશે, મારા મમ્મી રસોઈ બનાવશે, મારા પપ્પા છાપું વાંચશે, મારો ભાઈ ગાડી ચલાવશે, મારા બેન લેસન કરશે. તો આવશે, જાશે, ખાશે, પીશે, બોલશે. ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે. તમે અંગ્રેજી બોલશો, હું કાલે આવીશ. બધામાં શું આવે છે? will પ્લસ મૂળ ક્રિયાપદ. હકારમાં. નકારમાં શું આવે? will પછી નોટ મૂકી દો, પછી મૂળ ક્રિયાપદ. ઢગલાબંધ કરોડો વાક્ય છે. અને એક જોવાનું છે આપણે ચાલુ વર્તમાન કાળ. એમિઝાર પ્લસ ક્રિયાપદને ING એટલે કે V4. પણ પહેલા આપણે આ જોઈ લઈ. આમાં બે કાર્ડ છે હો. આ વિડીયો લોંગ છે, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે, હું કાલે આવીશ. તો જો આમ ન થયો કે આઈ ટુમોરો વિલ કમ, એમ નહીં. ગુજરાતીનું અંગ્રેજી કરો કે અંગ્રેજીનું ગુજરાતી કરો, પહેલે કરતા પહેલે આવે, પછી પાછળથી ભાષાંતર થાય. આવીશ, વિલ કમ. આવતીકાલે, આવતીકાલે એટલે ટુમોરો, આવતીકાલે એટલે ટુમોરો. હું કાલે આવીશ, આઈ વિલ કમ. આવતીકાલે એટલે ટુમોરો, આજે એટલે ટુડે, ગઈકાલ એટલે યસ્ટરડે. આવીશ, વિલ કમ. હું કાલે આવીશ નહીં, આઈ વિલ નોટ કમ ટુમોરો. હું જઈશ, આઈ વિલ ગો. હું રમીશ, આઈ વિલ પ્લે. હું ખાઈશ, આઈ વિલ ઈટ. હું વિચારીશ, આઈ વિલ થિંક. હું શીખીશ, આઈ વિલ લર્ન. હું પૂછીશ, આઈ વિલ આસ્ક. હું વાત કરીશ, આઈ વિલ ટોક. હું ગાડી ચલાવીશ, આઈ વિલ ડ્રાઈવ અ કાર. હું ચા બનાવીશ, આઈ વિલ મેક ટી. હું ચા પીશ, આઈ વિલ ડ્રિંક ટી. હું પત્ર લખીશ, આઈ વિલ રાઇટ અ લેટર. હું પુસ્તક વાંચીશ, આઈ વિલ રીડ અ બુક. હું રૂપિયા આપીશ, આઈ વિલ ગીવ મની. હું પુસ્તક આપીશ, આઈ વિલ ગીવ અ બુક. હું ગાડી ખરીદીશ, આઈ વિલ બાય અ ન્યૂ કાર. હું કાલે ગોવા જઈશ, આઈ વિલ ગો. જઈશ એટલે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ક્યાં? ગોવા.
ક્યારે? કાલે. આ જ વાક્ય હું કાલે ગોવા જઈશ નહીં અથવા હું કાલે ગોવા નહીં જાઉં. આઈ વિલ નોટ ગો ટુ ગોવા ટુમોરો. હું ભજીયા ખાઈશ. હું ખાઈશ એટલે આઈ વિલ ઈટ. ભજીયા એટલે ફ્રીટર્સ. હું ભજીયા ખાઈશ નહીં. આઈ વિલ નોટ ઈટ ફ્રીટર્સ. અમે આપણે એટલે વી. બોલશું એટલે વિલ સ્પીક. શું? માં એટલે ઇન. અંગ્રેજી એટલે ઇંગ્લિશ. વી વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. હું તમારી સાથે વાત કરીશ. આઈ વિલ ટોક વિથ યુ. તે ક્રિકેટ રમશે. છોકરા માટે હી, છોકરી માટે સી. રમશે વિલ પ્લે ક્રિકેટ. હી વિલ પ્લે ક્રિકેટ. તે ક્રિકેટ રમશે નહીં. હી વિલ નોટ પ્લે ક્રિકેટ. તેણી ચા બનાવશે. તેણી એટલે સી. બનાવશે વિલ મેક. ચા એટલે ટી. તેઓ મને મદદ કરશે. તેઓ એટલે ધે. મદદ કરશે વિલ હેલ્પ. મને એટલે મી. અહીંયા આઈ નો આવે કારણ કે કર્મ વિભક્તિ છે. મારો ભાઈ ગાડી ચલાવશે. મારો ભાઈ માય બ્રધર ચલાવશે વિલ ડ્રાઈવ. ગાડી કર્મ છેલ્લે. મારા પપ્પા મને રૂપિયા આપશે. મારા પપ્પા માય ફાધર આપશે વિલ ગીવ. જો બે કર્મ છે. મને એટલે હું સજીવ કર્મ, રૂપિયા નિર્જીવ કર્મ. જ્યારે બે કર્મ હોય ત્યારે તમે કોઈ પણ કર્મ પહેલે લખી શકો છો, પરંતુ પહેલે લખાય સજીવ કર્મ અને પછી નિર્જીવ કર્મ. કોઈને એમ થાય કે મારે લખવું છે પહેલે નિર્જીવ કર્મ. જો તમે પહેલે નિર્જીવ કર્મ લખો તો સજીવ કર્મની આગળ ટુ મૂકવામાં આવે છે. એ આપણે બે જોઈ. માય ફાધર વિલ ગીવ. મને એટલે મી, મની. આપણે પહેલે લખ્યું સજીવ કર્મ. હવે આ જ વાક્ય માય ફાધર વિલ ગીવ મની ટુ મી. જો તમે નિર્જીવ કર્મ પહેલે લખો તો સજીવ કર્મની આગળ ટુ મૂકવામાં આવે છે. માય ફાધર વિલ ગીવ મી મની અથવા માય ફાધર વિલ ગીવ મની ટુ મી. તે કાંઈક કહેશે. તે એટલે હી. કહેશે વિલ સે. કાંઈક. જો કાંઈક એટલે સમથિંગ. બધું જ એટલે એવરીથિંગ. કાંઈ નહીં એટલે નથિંગ. કાંઈક એટલે સમથિંગ. તે કાંઈક કહેશે. હી વિલ સે સમથિંગ. તેઓ બધા ત્યાં રોકાશે. તેઓ બધા ધે ઓલ રોકાશે વિલ સ્ટે. ત્યાં એટલે ધેર. તેઓ બધા ત્યાં રોકાશે નહીં. ધે ઓલ વિલ નોટ સ્ટે ધેર. વિલ પછી નોટ મૂકી દો. ખેલ ખતમ. મારી બહેન ગીત ગાશે. મારા બહેન માય સિસ્ટર ગીત ગાશે વિલ સિંગ અ સોંગ. ગાવું એટલે સિંગ અ સોંગ. હું ગાડી ખરીદીશ. હું એટલે આઈ. ખરીદીશ એટલે આઈ વિલ બાય. નવી ગાડી તો ન્યુ કાર. ખાલી ગાડી હોય તો કાર. ખાલી ગાડી હોય તો કાર. હજી બાકી છે હો. આ એક ટેન્સ છે, લોંગ વિડીયો છે. હજી બીજો ટેન્સ બાકી છે. ચાલો. હું ગાડી ખરીદીશ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. હું તમને વિડીયોના અંતે વાક્ય આપીશ. તે રૂપિયા ઉછીના લેશે. તે રૂપિયા ઉછીના આપશે. આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. ઉછીનું લેવું અને ઉછીનું દેવું. જસ્ટ એક્ઝામ્પલ. રૂપિયા ઉછીના લેવા, રૂપિયા ઉછીના આપવા. હવે હું તમારી પાસેથી રૂપિયા ઉછીના લેવું. જસ્ટ એક્ઝામ્પલ. તમે મને 100 રૂપિયા આપ્યા એટલે હું શું કહું કે મેં 100 રૂપિયા ઉછીના લીધા. તમે શું કહો કે મેં 100 રૂપિયા ઉછીના દીધા. ઉછીનું લેવું મારા માટે શું થાય? ઉછીનું લેવું મારા માટે શું આવે? આઈ વિલ બોરો. રૂપિયા ઉછીના લઈશ. આઈ વિલ બોરો મની. બોરો એટલે ઉછીનું લેવું અને ઉછીનું દેવું એટલે લેન્ડ. તમે શું કહો? રૂપિયા ઉછીના આપીશ. આઈ વિલ લેન્ડ મની. ઉછીનું લેવું એટલે બોરો. આઈ વિલ બોરો મની. સોરી, હી વિલ બોરો મની. ઉછીનું આપવું તો લેન્ડ. હી વિલ લેન્ડ મની. હું કાલે વહેલો ઉઠીશ. હું એટલે આઈ વિલ. ઉઠીશ એટલે ઉઠવું એટલે ગેટ અપ. વહેલું એટલે અર્લી. હું કાલે વહેલો ઉઠીશ. આઈ વિલ ગેટ અપ અર્લી. હું કાલે વહેલો ઉઠીશ નહીં. આઈ વિલ નોટ ગેટ અપ અર્લી.
અમે બધા આવતા રવિવારે મૂવી જોશું. અમે બધા, આપણે બધા એટલે વી ઓલ, જોશું એટલે વિલ વોચ, મૂવી એટલે મૂવી. આવતા રવિવારે તો જો નેક્સ્ટ સન્ડે તેણી ચિત્ર દોરશે. તેણી એટલે સી, દોરશે. વિલ ડ્રો અ પિક્ચર. તેણી ચિત્ર દોરશે. સે વિલ ડ્રો અ પિક્ચર. હું રાહ જોઈશ. આઈ વિલ વેઇટ. હું રાહ જોઈશ નહીં. આઈ વિલ નોટ વેઇટ. તેઓ બધા, તેઓ એટલે ધે, બધા એટલે ઓલ, ધે ઓલ વાત કરશે. ધે ઓલ વિલ ટોક. તેઓ બધા વાત કરશે. ધે ઓલ વિલ ટોક. તેઓ બધા વાત કરશે નહીં. ધે ઓલ વિલ નોટ ટોક. મારા પપ્પા મને ખીજાશે. મારા પપ્પા, માય ફાધર, ખીજાશે. વિલ સ્કોલ્ડ, મને એટલે મી. તે જૂનો મોબાઈલ વેચશે. તે એટલે હી, વેચશે એટલે વિલ સેલ. જૂનો મોબાઈલ હતો જો એન ઓલ્ડ મોબાઈલ. આર્ટિકલમાં ખાસ યાદ રાખજો, નિર્જીવ વસ્તુ હોય, ગણી શકતા હોય, એક વચન હોય તો એની આગળ આર્ટિકલ એ અથવા એન આવે છે, ઉચ્ચાર મુજબ આવે. તે જૂનો મોબાઈલ વેચશે નહીં. હી વિલ નોટ સેલ એન ઓલ્ડ મોબાઈલ. અમે બધા, વી ઓલ, શીખશું. વિલ લર્ન. વી ઓલ વિલ લર્ન શું? અંગ્રેજી તો ઇંગ્લિશ. ઇંગ્લિશ. હું અંગ્રેજી શીખડાવીશ. જો આપણે ખુદ શીખતા હોય ને તો લર્ન આવે, શીખડાવતા હોય બીજાને તો ટીચ આવે. હું અંગ્રેજી શીખવાડીશ. એટલે વિદ્યાર્થીઓ માટે લર્ન આવે, શિક્ષક માટે ટીચ આવે. આઈ વિલ ટીચ ઇંગ્લિશ. હું તમને અંગ્રેજી શીખડાવીશ. આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ. તેણી ચા બનાવશે. તેણી એટલે સી, બનાવશે એટલે વિલ મેક, ચા એટલે ટી. તે કાંઈક વિચારશે. છોકરા માટે હી, છોકરી માટે સી. વિચારવું એટલે વિલ થિંક અને કાંઈક એટલે સમથિંગ. કાંઈક એટલે સમથિંગ. કાંઈક એટલે સમથિંગ. ચાલો એના પછી જો વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, સાદો ભવિષ્ય, નકાર વાક્યમાં વિલ પછી નોટ અને પછી મૂળ ક્રિયાપદ. ચાલો, અમે બધા કામ કરશું. અમે બધા, અમે એટલે વી, અમે બધા, આપણે બધા એટલે વી ઓલ. કામ કરશું એટલે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, કામ કરવું એટલે વર્ક. અમે બધા કામ કરશું નહીં. વી ઓલ વિલ નોટ વર્ક. હું રૂપિયા ચૂકવીશ. હું એટલે આઈ, ચૂકવીશ. વિલ પે, રૂપિયા એટલે મની. આઈ વિલ પે મની. હું તમને રવિવારે મળીશ. હું એટલે આઈ, મળીશ એટલે વિલ મીટ. તમને એટલે યુ, રવિવારે એટલે ઓન સન્ડે. માત્ર ને માત્ર એકલા વારના નામની આગળ ઓન આવે છે. મારો ભાઈ તમને બોલાવશે. માય બ્રધર બોલાવશે. બોલાવવું એટલે કોલ. તમને એટલે યુ. માય બ્રધર વિલ કોલ યુ. મારો ભાઈ તમને બોલાવશે નહીં. માય બ્રધર વિલ નોટ કોલ યુ. હું રાહ જોઈશ. આઈ વિલ વેઇટ. હું રાહ જોઈશ નહીં. આઈ વિલ નોટ વેઇટ. હું અંગ્રેજી શીખીશ. આઈ વિલ લર્ન ઇંગ્લિશ. હું મદદ કરીશ. આઈ વિલ હેલ્પ. હું રૂપિયા ગણીશ. આઈ વિલ કાઉન્ટ મની. હું રૂપિયા ગણીશ નહીં, સોરી માફ કરજો, આઈ વિલ નોટ કાઉન્ટ મની. આપણે બધા રવિવારે ભેગા થાશું. આપણે બધા, અમે બધા એટલે વી ઓલ. ભેગું થવું એટલે વિલ ગેધર. રવિવારે એટલે યાદ કરો, વારના નામની આગળ ઓન આવે છે. હું તમને યાદ કરાવીશ. આઈ વિલ. યાદ કરવું એટલે રિમેમ્બર, યાદ કરાવવું એટલે રિમાઇન્ડ. આઈ વિલ રિમાઇન્ડ તમને એટલે યુ. હું તમને યાદ કરાવીશ નહીં. આઈ વિલ નોટ રિમાઇન્ડ યુ. અમે બધા, આપણે બધા, વી ઓલ, પહોંચશું. વિલ રીચ.
પહોંચશું એટલે વિલ રીચ, વી ઓલ વિલ રીચ. સમયસર, ઓન ટાઈમ. સમયસર, ઓન ટાઈમ. તે રાજકોટમાં રખડશે. તે એટલે હી. રખડશે એટલે વિલ વન્ડર. હી વિલ વન્ડર. રખડવું, વન્ડર. અને રાજકોટમાં તો ઇન રાજકોટ. ઇન રાજકોટ. અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવા માટે શરૂઆત અહીંયાથી કરાય. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. વિલ પછી મૂળ ક્રિયાપદ. નકાર વાક્યમાં વિલ પછી નોટ એટલે ખેલ ખતમ. ચાલો હું તમને વાક્ય આપું છું. મારા પપ્પા ઓફિસે જશે. મારા પપ્પા ઓફિસે જશે. મારો ભાઈ શાકભાજી લાવશે. શાકભાજી લાવશે. મારો ભાઈ શાકભાજી લાવશે. તેઓ બધા વાત કરશે નહીં. તેઓ બધા વાત કરશે નહીં. તેણી મૂવી જોશે નહીં. તેણી મૂવી જોશે નહીં. ચાલો વહાલા મિત્રો, તમારા માટે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો. હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે. ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. અહીંયાથી શરૂઆત કરાય. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. 0 લેવલથી આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપ સાથે તો ફિર ક્યા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બીમાર હોવા છતાં પણ તમારા માટે વિડીયો બનાવ્યો છે. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.